કે જોઈ લો મિત્રો, ઉત્તરાયણના દિવસે રોડ વચ્ચે મિત્રો પતંગ લૂંટતા લૂંટતા એક છોકરું આવી ગયું અને એ છોકરાને બચાવવા જતા મિત્રો આખી ગાડી પાણીમાં પડી ગઈ। એક બાજુ મિત્રો ડ્રાઈવરનો જીવ પણ જોખમમાં અને જે છોકરું વચ્ચે આવ્યું એનો જીવ પણ જોખમમાં। મિત્રો અત્યારે હાલ ખૂબ જ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તમે બધા જાણો છો કે ઉત્તરાયણના દિવસોમાં ઘણા બધા એવા એક્સિડન્ટ થતા હોય છે, ઘણા બધા લોકોને દોરીના કારણે પણ ઈજાગ્રસ્ત થતી હોય છે। એવામાં મિત્રો આ વિડીયો વાયરલ થયો। હવે ઘટના એવી બની કે મિત્રો રોડ વચ્ચે ગાડી જતી હતી। હવે રોડ છે તો ગાડીઓ તો જવાની જ છે, પણ મિત્રો એક બાળક પતંગ લૂંટતું લૂંટતું રોડ વચ્ચે આવી ગયું અને પછી ભાઈ આ બાજુ હતું પાણી અને પેલી બાજુ ઊંડી ખાઈ। હવે ડ્રાઈવરે મિત્રો આ છોકરાનો જીવ બચાવવા માટે થઈ પોતાની ગાડી મિત્રો પાણીમાં નાખી દીધી। જો ગાડી પાણીમાં ન નાખી હોત તો મિત્રો આજે આ છોકરાનો જીવ પણ ન બચોત। એટલા માટે જ મિત્રો અત્યારે હાલ તમે બધા જાણો છો કે ઉત્તરાયણ ઉપર ઘણી બધી એવી મોટી મોટી ઘટનાઓ બનતી હોય છે, જેના કારણે નાના નાના બાળકો હોય કે મોટા વ્યક્તિઓ પણ અવસાન પામતા હોય છે। હવે મિત્રો આજે તો આ બાળકનો જીવ બચી ગયો, પણ મિત્રો આવી ઘટના બીજી વખત ન બને એ માટે તમે પણ તમારા નાના નાના બાળકોનું ધ્યાન રાખજો। કારણ કે મિત્રો આજે આ ડ્રાઈવર એનું નસીબ સારું હશે અને આ છોકરાનું નસીબ પણ સારું હશે કે બંનેને કઈ મોટી ઈજાગ્રસ્ત ન થઈ। આ ડ્રાઈવરે મિત્રો પોતાની ગાડી કે પોતાનો જીવની કોઈ પરવા ન કરી અને એક નાનકડા બાળકને બચાવવા માટે થઈને મિત્રો પોતાની ગાડી પાણીમાં નાખી દીધી। પણ મિત્રો આવા લોકો બહુ ઓછા હોય છે, એટલે તમે તમારા બાળકોનું ધ્યાન રાખજો। કારણ કે ઉત્તરાયણના ઉપર મિત્રો આવી ઘણી બધી એવી મોટી મોટી ઘટનાઓ બનતી હોય છે। ઘણા લોકોના તો ગળા પણ કપાઈ જતા હોય છે। આ દોરી મિત્રો એવી અત્યારે હાલ માર્કેટમાં ચાલી રહી છે, એટલા માટે થઈને હવે તમે શું કહેશો આ ડ્રાઈવર વિશે એ કોમેન્ટ કરવાનું ન ભૂલતા અને મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી નાખજો।